સીતારામ બધાઈને સાસુઓ નવરા થઈને બેસી ગયા. સાંજના વાગી ગયા 5 અને આજુબાજુમાં મકાન ચણાય. અમારે કોઈ દી મકાન પૂરા જ નથી થતા. લાદીને ટળાડા અવાજ નોનસ્ટોપ આવે જ રાખે. બાર આમ ઉપર છે, ટેકા વિના બેહવાનું નહીં. હવે બેહાતું જ નથી. એને જમાડવા હોય ને તો હુતા જમાડવાના બાને. હવે કાકો પાછળ ટેકો લઈને બેહાડવા વાળું જોઈએ, એટલે કોઈ ના હોય. એટલે હું તો એકલી હોય પછી ઓસીકું નાખીને સાઈડમાં ફેરવીને જમી લે. હુતા વાંધો નથી આવતો. આમ બેઠી હોય જોઈએ કેમ મારા આ રીતે એને બેહવાનું, મારા પગ ઉપર હાથ રાખી અને જ બેહવાનું બાને. એક બેન કહેતા હતા સ્ટેન્ડ લઈ લ્યો બેન તો મજા આવે. મારે બા ઘડી કામ ઘૂમરી લે ને ઘડી કામ ઘૂમરી લે. મારી એકલી માટે મારે યુઝ કરવું હોય ને વિડીયો બધું વેસાવીશ. સપનું તો બહુ મોટું છે. વિડીયોગ્રાફી આખી કઈ રીતે કરવી, કઈ રીતે મારે બનાવવું, આ બધું જે છે એના માટેના 4-5 મારા જે ફ્રેન્ડ સર્કલ છે એ બધા જોડાવાના છે. પણ અત્યારે એના માટે જે જગ્યા સ્પેસ આપણે જેને કહીએ, આ બધું ટૂંકવું પડે. એની માટે અલગ જગ્યા જોઈએ. સરસ મજાની બધી જે થીસીસ આપણે કહીએ ને, સ્ટોરી લખી રાખી છે, કઈ રીતે ભજવવું, આ વિડીયો કઈ રીતે બનાવવો, આ બધું. પણ અત્યારે એના માટે કાંઈ સમય જ નથી મારી પાસે. વિચારો તો ઘણા બધા છે, એને પછી સમય આપશું. અત્યારે મોસ્ટ આઈએમપી જેને આપણે કહીએ કે ખાસ વધારે મહત્ત્વના બા છે. સમય બામાં જેટલો પસાર થાય એટલો કાઢીશ, કારણ કે બપોર લગી તો મજબૂરીથી નોકરીએ જવું જ પડે. એટલે બપોર પછીનો સમય બા પાસે. અત્યારે હવે એની પાસે હું બેહું કે ન બેહું બહુ ઝાઝો ફેર પડતો નથી, પણ એને મજા આવે. આમ શાંતિની અનુભૂતિ કરે. જોઈએ હવે આખા પાછા આમ ધલવલાટ નહીં કરે. ટેકો લઈને જ હુતા શાંતિથી હાથ અહીંયા રાખી દીધો. એને એમ થઈ ગયું ઓલી માં જે દીકરીની સંતાનની પાસે બેઠું હોય ને, તો એને કોઈ પણ પ્રકારની ઓલી ડરની અનુભૂતિ ન થાય. બાનું કામકાજ એ કંઈક આવું છે. ઘણા બધા તમારો ખૂબ ખૂબ આભાર કે આ કાલીની લગભગ વિડિયાની 2-3 દિવસથી આ વિડિયાની કમેન્ટોની અંદર બહુ સરસ કે બેન તમે બહુ સરસ નોલેજેબલ છો, જ્ઞાન આપો છો, સરસ વાતો કરો છો. તમારા સુવિચારો એટલા બધા સરસ હોય કે અમારા છોકરાઓ શાળાએ જઈ અને સુવિચારો બોલે ને ઇનામ પ્રાપ્ત કરે. ઘણા બધા મને સ્પેશિયલ ફોન કરીને એમ કહે છે કે બહુ સરસ તમે, ખરેખર તમારી વાતો વાસ્તવિક હોય ને એવું લાગે છે. સાચું કહું ને તો સારા સુવિચારો જીવનની અંદર, સારા રોડનું મકાન છે ને એટલે નોનસ્ટોપ વાહન આ તે બધું ચાલુ રહેવાનું જ છે. એટલે જ મેં નક્કી કર્યું છે કે એવી જગ્યાએ વિડીયો બનાવીશ ભવિષ્યની અંદર કે જ્યાં સરસ મજાની એકદમ શાંતિ ક્રિએટ થાય અને કોઈ પણ પ્રકારની બાહ્ય દુનિયાનો અવાજ ના આવે. તો જ તમને મજા આવે ને મને મજા આવે. અને આપણે જે ટાર્ગેટ, જે ફોકસ આપણું હોય ને એના ઉપર જ રહીએ. હા, સુવિચારની આપણે વાત કરતા હતા. સુવિચારો જે છે ને એ ક્યાંય બહારથી આવતા નથી. સારા સુવિચારો જીવનની અંદર, સારા સુવિચારો લખવા માટે થઈ અને કડવા અનુભવની જરૂર છે. તમારા જીવનની અંદર જે અનુભવો થાય છે ને એ તમને જીવતાય શીખવે, સમજતાય શીખવે અને લખતાય શીખવે. આપણા જે કવિઓ હતા, ભાલણ, નરસિંહ, મીરા, ગંગાસતી, પાનબાઈ, આ બધા કવિઓ છે આપણા ગુજરાતના. અને આ બધા અભણ હતા. આ ક્યાંય બહારની દુનિયાની અંદર જ્ઞાન લેવા ગયા નહોતા. છતાંય આજે આપણે ભણેલા એના પુસ્તકો ભણીએ છીએ. એનું કારણ જ એ છે કે જીવનની અંદર જ્યાં સુધી કડવા અનુભવો નહીં થાય, તમને બહારની દુનિયામાંથી પછડાટી નહીં મળે, ક્યાંક ને ક્યાંકથી વિશ્વાસઘાત તમારી સાથે નહીં થાય, તમારી જે છે તમે અપમાનિત જ્યાં સુધી નહીં થાવ બીજા દ્વારા, અથવા તો તમારી જેને આપણે કહીએ ને કે વારંવાર જે છે એ તમારું માન, સ્વાભિમાન નહીં જળવાય. આવું બધા ઘણા બધા અનુભવો જીવનમાં આપણા થતા હોય. સાચા તમે છો, 100% સાચા છો. તમે 100% સાચા છો અને સમાજ તમને ખોટો ઠેરવશે અને તમે સાચામાં છો એવું તમારી પાસે કોઈ સર્ટિફિકેટ નહીં હોય. આ બધું તમે જ્યારે ફેસ કરશો ને એટલે અચાનક જ જે છે ને તમે એક લેખક અથવા તો કવિ બની જશો અને તમારી અંદર આપમેળે જ બધા સુવિચારો આવી જશે.
બહારથી કાંઈ પુસ્તકિયું જ્ઞાન જે છે ને એ તો ડિગ્રી મેળવવા માટે છે. મેં મેળવેલું જ્ઞાન છે ને પુસ્તકિયું જ્ઞાન છે. પછી ધીમે ધીમે સમાજની અંદર રહ્યા, પરિવારની અંદર રહ્યા, બહારની દુનિયામાં નોકરી છેલ્લા 20 વર્ષથી કરું છું. અલગ અલગ અનુભવો, માણસના માનસ હોય કેવા, દાંત ઓલા હાથીના દાંત દેખાડવાના અલગ ને ચાવવાના અલગ, આવા અપરંપાર અનુભવો એ તમને એક કારમીન પથ્થર બનાવી દે અને છેલ્લે આપણે એવા માણસ બની જઈએ કે કોઈ આપને માન આપે તોય આપને કંઈ અસર ના થાય, કોઈ આપને માન ના આપે તોય કંઈ અસર ના થાય, કોઈ આપણી સારી વાતો કરે તોય આપણે અસર ના થાય, કોઈ આપણી ખરાબ વાતો કરે તોય આપણને અસર ના થાય. દુઃખ નામની ચીજ જે છે મન ઉપર, જે આપણે પહેલાં દુઃખ રોઈ રોઈને આપણું જરાક કોક કંઈક કહે ને તો આપણે રોઈ રોઈને મરી જતા, હે મારી આવી વાત કરી, આવી વાત કરી. પછી છેલ્લે આપણે એવા બની ગયા હોય ને કે આપણી ઉપર કોઈ પણ પ્રકારની અસર જ ના થાય. બસ એટલી અસર થાય કે મારે આ કરવાનું છે અને એ હું કરીને રહીશ, વાત થઈ પૂરી. દુનિયા જે વિચારે, જે કરે એનાથી મને કાંઈ ફેર પડે નહીં. એટલે જીવનમાં સુવિચારો લખવા માટે બીજું કાંઈ નથી મહત્ત્વનું, બસ સુવિચારો અચાનક જ આપણા જીવનની અંદરથી ઉત્પન્ન થઈ જાય. એમાંય દરેક દીકરીઓ, બહેનો, માતાઓ જે છે ને એણે 2 પરિવારને જોયા હોય, 2 પરિવાર ફેસ કર્યા હોય. એવું નથી કે મા બાપની ઘરે પણ સુખ સાહેબી ભોગવીને જ આવ્યા હોય, ત્યાં પણ એણે ઘણું બધું સહન કર્યું હોય અને પછી આવ્યા હોય સાસરીની અંદર. સાસરીની અંદર આવ્યા પછી એ પાછો આપણે થોડી શાંતિ હોય, ક્યાંય આપણે ઘણું બધું ફેસ કર્યું હોય, સહન કર્યું હોય, અથવા તો આપણે અનેક પ્રકારના અનુભવો થયા હોય. જો આપણે ખાસ બહેનોને શું પ્રોબ્લેમ હોય ખબર? આપણે મા બાપની ઘરે હોઈએ ને ત્યારે આપણને એક સલાહ આપવામાં આવે કે આમ કરાય ને આમ ન કરાય, આમ કરાય ને આમ ન કરાય, તારે આ ઘર થોડું તારું છે, તારે તો પાર્કે ઘેર જવાનું છે. એટલે આપણે સમજીએ કે ઠીક છે, આ ઘર મારું નથી, આપણે પાર્કે ઘેરે જઈ અને બધું આપણું માનશું. પછી આવીએ આપણે સાસરે. સાસરામાં જે છે ને આપણા સાસરીવાળા એ આમ કરાય ને આમ ન કરાય, આ નથી ને આ છે ને આ ફલાણું ને આમ કરીને આ ઘર થોડું તારું છે, તે તો તું હાચવીને રાખ. ત્યારે સાલું આપને વિચાર થાય કે પેલું માવતરનું ઘર મારું નહોતું, આ સાસરાનું ઘર મારું નથી, તો ખરેખર મારું ઘર છે કયું? આપણે છે ને પ્રકૃતિ છીએ. હવે આપણે સ્ત્રીઓ, હવે મને આપણી જ્યારે આપણે સમજણ થયા ને ત્યારે આપણે સમજાણ કે આપણે કોઈ ઘર ના હોય. દીકરીઓ, સ્ત્રીઓ, માતાઓ, બહેનો, આ પૃથ્વી આખી આપણી છે, પ્રકૃતિ છીએ. સ્ત્રી ન હોય ને તો સૃષ્ટિ ના હોય, અને સૃષ્ટિ ના હોય તો કોઈનું અસ્તિત્વ ના હોય. એટલે જ બધા બરાબર કહે છે કે તમારે કોઈ એક ઘર નથી, તમારું ઘર જ નથી, આખી સૃષ્ટિ તમારી છે. તમે ખુદ સૃષ્ટિ, પ્રકૃતિ છો તમે. માં ધરતી છે ને પ્રકૃતિ છે, અને આદિદેવી શક્તિ ખુદ પ્રકૃતિ છે. તો બસ આવા સરસ મજાના સુવિચારો આમ જ આપને સમાજમાંથી આવે અને આપણે બોલી નાખીએ. બાને નીંદર આવે છે, જો હુઈ જાય તો હુવડાવી દો. હાલો આવજો, પછી આપણે વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ બધાઈને. આજે છે ને એક સરસ મજાનો સુવિચાર મને યાદ આવ્યો. સુવિચારનું મને વધારે એટલા માટે યાદ આવે કે આપણે સમાજની અંદર રહીએ ને એટલે કંઈક ને કંઈક નવા નવા અનુભવ થતા હોય. કડવું છે પણ ખૂબ સત્ય છે કે એક પુરુષને ઊંચા અવાજવાળી અને ઊંચું બોલનારી સ્ત્રી ક્યારેય પસંદ પડતી નથી. શાંત મનવાળી અને મધુરવાળી સ્ત્રી પસંદ છે. એવી જ રીતે એક સ્ત્રીને પણ ઊંચા અવાજવાળો અને અપમાનજનક વર્તન કરનારો, વારંવાર સ્ત્રીની માનહાનિ કરનારો પુરુષ ક્યારેય પસંદ નથી. જો પુરુષના મનને તકલીફ પડે તો મન તો ભગવાને સ્ત્રીને પણ આપ્યું છે. એક પુરુષને કોઈ આવી સત્તા આપેલી નથી કે એક સ્ત્રીનું એ અપમાન કરી શકે. એટલે જો આપણે માનની અપેક્ષા રાખીએ, સ્ત્રીઓ આપણી પતિ પત્ની વચ્ચેની વાત છે, પતિ અને પત્ની વચ્ચેની, કે પતિ જે છે એ પત્ની પાસે માનની અપેક્ષા રાખે કે મારી પત્ની શાંત મનવાળી અને મધુર વાણીવાળી બને, તો સામે પત્ની પણ અપેક્ષા રાખીને બેઠી જ હોય કે એનો પતિ જે છે એ પણ મધુર વાણીવાળો અને એની પત્નીને માન આપનારો બને. વાસણનો અવાજ સાંભળવો હોય ને તો 2 જોઈએ. એક વાસણ
જમીન સાથે પછડાશે તો જ અવાજ આવશે. એવી રીતે ઘરની અંદર વાસણો તો ભભળવાના જ છે. એનો અર્થ એવો નથી કે માણસો જે છે એ પતિ પત્ની વારંવાર અલગ અલગ થઈ જાય. ઘર છે ચાલ્યા રાખે, સંસારની અંદર નાના મોટા ઝઘડાઓ એનું નિવારણ, અથવા તો ઘણી વખત મને ઘણા પ્રશ્ન કરતા હોય કે અજીતભાઈ જે છે એ કાંઈ બોલે નહીં, ચૂપ વધારે હોય. જીવનની અંદર જે છે ને બબડાટ કરતું માણસ સારું, બધું ઓકી નાખે, પણ ચૂપ માણસ જે છે ને એ સહન કરતું હોય, મનની અંદર રાખી મૂકતું હોય ક્યારેય. અને આપણે બધાએ જોયું છે કે પુરુષોને સૌથી વધારે માત્રાની અંદર એટેક આવે છે, સ્ત્રીઓને ઓછા એટેક આવે. તમે જોયું હશે એટેકનું પ્રમાણ. પુરુષો જે છે ને બધું જોતા હોય, સહન કરતા હોય. ને આપણી બહેનોની આદત કેવી છે કે તમે એક બેન ભેગી થશે ને તો પકડીને વાત કરશો કે આમ છે ને આમ છે ને મારે આવું થયું ને આવું થયું. પછી તમે ઓટલા પરિષદની અંદર સાંજે 5 વાગે બેઠા હોય ને ત્યાં પણ બહેનો જે છે એ આપણા ઘરની દુઃખની વાતો, અથવા તો પરિવારની, કુટુંબની, સગા સંબંધીઓની, આપણી સાથે બનેલી દરેક ઘટનાઓનું વર્ણન જે છે ને આપણે કરી નાખતા હોઈએ ક્યાંય પણ ભેગા થયા હોય તો. એટલે આપણું મન જે છે ને થોડીક વાર માટે હળવાશની રોઈ લઈએ, આટો દેવા જઈએ ત્યાં આપણા ઘરની કથની કાંઈક ને કંઈક આવી બહેનોને ટેવ હોય છે. પણ પુરુષ જે છે ને એ અંદરને અંદર હહેમે રાખે, ન કોઈને કહી શકે કે ન પોતાની વાત જે છે એ બહાર કોઈને જણાવી શકે. એટલે એના આત્માને, એના મનને, એના હૃદયને ખૂબ તકલીફ થાય છે અને એ અંદરને અંદર પીડાની અનુભૂતિ કરતો હોય છે. એટલે જો બોલી નાખે ને તો સારું. અમારે તો હસબન્ડ વાઈફને એવું કંઈ છે નહીં, એને તો પહેલેથી બોલવાની ટેવ જ ઓછી છે. કામથી મતલબ મારા હામી વધારે ઓલી જીભા જોડી, અમે લગભગ 31 વર્ષ, મારે 31 વર્ષ થયા, 32 હમણાં બેહી જાય 32મું વર્ષ. ઝઘડો નથી થયો એનું કારણ એ છે કે સ્વભાવ એકબીજાનો સમજી ગયા હોય એટલે વાંધો નથી આવતો. પણ પુરુષના મનને પણ ક્યારેક આપણે સમજવાની કોશિશ કરવી પડે, એવી રીતે પુરુષે પણ સ્ત્રીના મનને સમજવાની કોશિશ કરવી પડે. એક પૈડું જે છે એ સાયકલનું અને એક પૈડું જે છે એ સફારી ગાડીનું હોય તો કોઈ દિવસ ગાડી જે છે એ કોઈ સ્પીડ સરખી ન પકડી શકે. એમાં બંને પૈડા રથના સરખા હોય, રથ ચાલવા માટે બંને પૈડા જે છે એ સરખા જ હોય. એમ આપણે પણ સમજી વિચારી અને એકબીજાની સહમતિથી બધા નિર્ણયો લઈએ તો વાંધો આવતો નથી. મારી જીવનની અંદર ઘણી બધી એવી ઘટનાઓ બની હોય કે નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા પછી હું અહીં આવીને ભણી. મારી સાસુ સસરાનો મને એટલો બધો સપોર્ટ, એમના હું અહીં સુધી નથી પહોંચી. એક હાથે કોઈ દિવસ તાળી પડે નહીં અને હું એમ કરું કે હું જ બધું કરું છું, આજે હું જ બહુ કમાઉં છું અને બધા જે છે એ જલસા. એની પાછળનું મને પહેલાં સપોર્ટ ઘણો બધો મળ્યો છે. મારા સાસુ, મારા સસરા, મારા ઘરવાળા, આ બધા જે છે એ ઘરવાળો તો ફી ભરતા હોય, આપણે સપોર્ટ કરતા હોય. સાસુ જે છે એ બધું કામ આપણી ઉપર નાખી દે તો ન ચાલે. પોતે હું સ્કૂલે જતી તો કામ કરતા, કોલેજે જતી તો આવા બધા જે છે એ સંપી દે તમે રહ્યો, એકબીજાને સમજીને રહ્યો તો જીવન જે છે એ જીવવું સરળ બને. અન્યથા અત્યારે જો બધાને લાભ છે, અત્યારે બાની પાછળ અજીત જે છે એ બહુ ધ્યાન ધંધામાં ના આપી શકે અથવા તો કદાચ ઓછો પણ કમાય તો પ્રશ્ન નથી, કારણ કે હું સારું એવું કમાઉં છું. અને એનું બધું શ્રેય જે છે એ પહેલાંની એકબીજાની સમજણ છે. એટલે ઘરની અંદર જો ભાણા સતત ભેભળે જ રાખે તો ધ્વનિનું પ્રદૂષણ વધશે અને બહાર સુધી એનો અવાજ સંભળાશે અને બહારના લોકો મસ્ત મજાનો આનંદ લેશે. પરંતુ આપણે સમજી વિચારી, દુનિયાને ગમે કે ના ગમે, આપણે કાંઈ પણ આપણા ઘરની અંદર કાર્ય કરીએ, આપણા ઘરની અંદર આવક થાય એ કાર્ય નીતિવાળું હોય, ઈમાનદારીવાળું હોય અને સાચું હોય અને સત્ય હોય તો આ કાર્ય કરવાની અંદર કોઈ જ વાંધો નથી. આજે હું વિડીયો બનાવું છું મારા સમગ્ર પરિવારની સહમતિથી બનાવું છું. મારા 2 દીકરાઓની સહમતિ છે, મારા પતિની સહમતિ છે, મારા ઘરની પૂરેપૂરો મને સપોર્ટ છે. એટલે આજે મારે કાંઈ પણ પ્રકારની ચિંતા ફેસ કરવી પડતી નથી. ઘરની સહમતિથી જ બધુંય ચાલે. એકનો નિર્ણય ક્યાંય પણ યોગ્ય રીતે ચાલતો નથી. તો આવી રીતે હાઈલે રાખે છે અને
બધાના જીવનની અંદર ભગવાન જે છે એ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી આજે 8મા નોરતાનું હવન પણ થઈ ગયું છે. તો એવી માં નવદુર્ગાના ચરણોમાં પ્રાર્થના. આવજો. સીતારામ.